વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના 8 વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. બ્રેકફાસ્ટ રેડી થઈ ગયું છે. હેલો. શું બાય બાય? હજુ બ્રેકફાસ્ટ તો લેવા દો છે ને. બ્રેકફાસ્ટ લીધા વગર બાય બાય? સરસ, લ્યો. आपने कर लिया नाश्ता तो हमारा खत्म, हमें नहीं करने का. मैडम जी जय सिया राम. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવસી. ચાલો બધાને સીતારામ કીધા છે. કમેન્ટમાં જરા સીતારામ લખી દો. સીતારામ યાર, ભગવાનનું નામ લેવામાં પ્રોબ્લેમ હોય આપણને. એક મિનિટ નથી લાગતી. કમેન્ટમાં જરા સીતારામ તો લખી દો. શું ગ્લાસમાં બરફ નાખેલા મૂકી દીધું. બરફ જામ થઈ ગયું તો ખાઈ લો. બરફ છાશ, બરફ છાશ એ પેલી ફાટી થઈ જાય. નહીં ને? ઓકે, બરાબર. ચાલો. મેડમ ચા બનાવી રહ્યા છે અને ભાખરી રેડી થઈ ગઈ છે. તો ચાલો પેલા. ઓકે, ચાલશે. ચાલો તો બ્રેકફાસ્ટ લૂંટી લઈએ, પછી મળીએ પાછા જલ્દીથી. ઘરે રાતના વાગી ગયા છે 8:30 અને મેડમ જો સુદર્શન ચક્ર લઈને ફેરવી રહ્યા છે. છે ને? જો તમે લોકો કમેન્ટમાં જય શ્રી રામ નહીં લખશો ને તો તમારી પાસે ચક્ર આવશે ફરતું ફરતું. ધ્યાન રાખજો. કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો યા જય શ્રી કૃષ્ણ લખી દેજો. નહીં તો જો સુદર્શન ચક્ર આવશે મેડમ નું. મરી ગયો. ચાલો તો ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો અને યશુભાઈને ટાઈમ છે વાંચવાનો, કેમ કે આવતીકાલે છે વીકલી ટેસ્ટ. તો શેની છે યશુભાઈ? समाज. हाँ ये तो हम देखेंगे, है ना. इजी इजी समाज. समाज देखने लगे तो तुम खा लो, हमको भाखरी दे दो. हम भाखरी के भोगी हैं. हम तो सिर्फ भाखरी के भोगी हैं. तुम तो समोसे, मंचूरियन, डोसा, पिज्जा, ग्रिल सैंडविच उसी के भोगी हो. તો તું જ કહેજો, અમે ખાવા માટે જ જન્મ લીધો છે. હા શું કે? કેમ? રફ નોટ લઈ જવાની, બેગ નહીં લઈ જવાનું, ચોપડા પુસ્તક લઈ જ નહીં જવાના. કેમ એવું? કોણે પાડ્યો છે? ઓનલી રમત ગમત. વીકલી ટેસ્ટ એ લે 8 વાગે જવાનું, 8 થી 9 વીકલી ટેસ્ટ, 8 થી 9:30 વીકલી ટેસ્ટ લે. પછી રિસર્ચ પછીના 4 લેક્ચર હોય ને એમાં રમાડે. કાં તો કોક લેક્ચર હોય ને એમાં વિષયો ઉપર એક્ટિવિટી કરાવે. અચ્છા, બધા વિષયો હોય સંસ્કૃત ને એ બધા એક્ટિવિટી કરાવે. અચ્છા. તો ભાઈ ગવર્મેન્ટે જો નવો રૂલ્સ આપી દીધો છે શિક્ષણ મંત્રીએ કે ભાઈ સેટરડે ના દિવસે સ્ટુડન્ટોના માઇન્ડ ફ્રેશ કરવાના. બરાબર છે? કેમ કે ભારણવાળું શિક્ષણ થઈ ગયું છે, વધારે કોમ્પિટિશન આવી ગઈ છે શિક્ષણની અંદર. તો શનિવારે થોડા માઇન્ડથી બાળકો હળવા થાય એ માટે પગલું લેવામાં આવ્યું છે. શનિવારના દિવસે કોઈ પણ સ્કૂલની અંદર પુસ્તકો લઈને નથી જવાનું, બેગ લઈને નથી જવાનું, ખાલી નાસ્તો, પાણીની બોટલ અને રફ નોટ લઈને જવાનું છે. અને વીકલી ટેસ્ટ ચાલતી હોય સ્કૂલની અંદર એવરી સેટરડે, તો વીકલી ટેસ્ટની તૈયારી કરીને જવાનું છે. એટલે વીકલી ટેસ્ટ લેવામાં આવે છે. યશુભાઈની સ્કૂલમાં વીકલી ટેસ્ટ લેવામાં આવે છે, તો આવતીકાલે એની તૈયારી ચાલુ છે. એટલે વીકલી ટેસ્ટ આપશે, પછી રમત ગમત ને
માઇન્ડ ફ્રેશ ગેમ્સ. તો આ સમય આ લોકો માટે સારો સમય છે, હે ને? આપણા વખતે તો કઈ આવું કઈ હતું નહીં ભાઈ. ધબધબાટી બોલાઈ દેતા અને આ લોકોને હાથ નથી અડાડતો. સ્કૂલની અંદર હવે હાથ કોઈને અડાડતો નથી, એવો ટાઈમ આવી ગયો છે. આવે ભાઈ ટાઈમ ફર્યા કરે પેઢી દર પેઢી આવ્યા કરે. क्या? सबका टाइम आता है, हर कुत्ते का दिन आता है. चलो तो હવે ડિનર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે, તો પેલા ડિનર લઈ લઈએ. ફર્સ્ટ ક્લાસ ચકાચક ડિનર લઈ લીધું છે. એન્શુભાઈ હતું માત્ર બેસેલા છે. ડિનરમાં સમોસાનું આયોજન હતું, મજા આવી હતી. એન્શુભાઈ એક સમોસું ખાધું, તમે બીજું ખાઈ ન જવાય, મારી હાટું શું રાખવાનું? એને ન આપ્યું, કેમ? શું ખાધું તું? નહોતું ચાલે એમ. હમણાં રોટલી ખાઈ છે તો મેડમ મેડમ હમણાં કંઈક જાજી રોટલી જાજી ખાઈ ગયો તો ને હમણાં એક દિવસ? કેટલી ખાઈ ગયો હતો? 4 રોટલી ને બીજું શું ખાધું હતું? હે? હા, કઢી ખીચડી ને 4 રોટલી ખાઈ ગયો હતો હમણાં. દાદા માટે ઘટી હતી, પછી પાછી બનાવવી પડી. તે કીધું હતું ને રોટલી ઘટશે એમ. તારા મમ્મીને કીધું હતું ને, તું ખાઈ ગયો પછી. હા, તો તારું કઈ નક્કી જ નથી ક્યારે કેટલું ખાઈ જાય. તો રસ હોય ત્યારે ને, તો બોલો. આમલીની ચટણી યારે 7-8 રોટલી ખાઈ ગયો ભાઈ. આવું કંઈક હોય ને એટલે હાલી જાય, બાકી ના ચાલે. હે, બાકી 2 રોટલી આજે ખાધું એમ. ચાલો ડિનર લેવાની તો મજા આવી ગઈ છે. જોડાયેલા રહેજો. કશે જવાનું બહાર થાય તો તમારી સાથે જઈશું આપણે. એઝ યુઝ્યુઅલ તમને બધાને ખબર છે, તમે છોડીને ક્યાંય જતા નથી આપણે. તમે લોકો ભૂલી જાઓ છો યાર. તમે લોકો કમેન્ટ નથી કરતા, લાઈક નથી કરતા, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર નથી કરતા વિડીયો. કરી દો ને, ક્યાં ખર્ચો છે? ફ્રી ઓફ કોસ્ટમાં થાય છે. તો આટલો તો સપોર્ટ કરો યાર. રાત્રે ગમે ત્યાં આમ તેમ જઈને તમને લોકોને સારું લાગે એવા વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. વિડીયો એડિટિંગ કરતાં પણ ખૂબ ટાઈમ લાગે છે અને થોડું હેડેક પણ થાય કે કયો પાર્ટ રાખવો, કયો કાઢવો, કયો તમને પસંદ આવશે, કયો નહીં આવે. અને રાતના ગમે તેટલા વાગી જાય છતાં બહાર જઈએ છીએ આપણે વિડીયો શૂટ કરવા માટે. બાકી આના પહેલાં જ્યારથી વિડીયો સ્ટાર્ટ કર્યા છે ને એની પહેલાં ક્યારેય આવી રીતે બહાર જતો ન હતો. વિડીયો બનાવવા માટે જ સ્પેશિયલ જાઉં છું. પણ તમને લોકોને અમારી મહેનત દેખાતી નથી, તો પ્લીઝ સપોર્ટ કરો. શરૂઆત છે આપણી, હજી ફર્સ્ટ પગથિયું નથી ચડ્યા આપણે. તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરતા રહો. વિડીયોને શેર કરતા રહો, જેથી બીજા લોકો પણ જોવે અને લાઈક કમેન્ટ શેર એ લોકો પણ કરે, જેથી કરીને આપણી યુટ્યુબ ફેમિલી, યુટ્યુબ આર્મી આગળ વધતી રહે. તો ચાલો, કશે જવાનું થશે તો તમને લોકોને સાથે લઈને જઈશું. યંશુભાઈને અહીંયા છોડીને જઈશું, કેમ કે એમને છે કાલે વીકલી ટેસ્ટ. રાતના 1:30 વાગી ગયા છે અને યંશુભાઈ જુઓ વાંચવા બેઠા છે, વાંચી રહ્યા છે. રિપીટ કરે છે, પુનરાવર્તન. જો આવા ડેડિકેશનથી વાંચતા હોય તો પછી નંબર આવવો લાઝમી છે, આવવો જ જોઈએ. પણ ફર્સ્ટ ટાઈમ બેઠો છે આવી રીતે રાતે. એને સૂઈ જવાનું કીધું 12 વાગે, પણ છતાં પણ એ વાંચે છે, તો બહુ સારી વાત છે. છોકરાઓએ આટલી મહેનત અત્યારથી કરવી જોઈએ, જેથી આગળ જતાં મહેનતુ બને અને થોડા હોશિયાર પણ બને. તો ચાલો, સૂઈ જવું છે ને હવે યંશુભાઈ?
રિપીટ કર્યા પછી કેટલું છે? સવાર જવાબ છે અને બે ટૂંકમાં વિચાર સૂઈ જવાય હવે બેટા, લેટ નાઇટ થઈ ગયું છે, હવે સવારમાં સ્કૂલ જવાનું. 2 મિનિટમાં રિપીટ થઈ જાય, લોડિંગ જોઉં છું. ઓકે ચાલો ચાલો 2-3 મિનિટની અંદર થઈ જશે પછી સૂઈ જઈએ છીએ. પછી આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.